ચાલો, ગઈકાલે આપણે એમાઇન સંયોજનોની બનાવટની રીતો, અલગ અલગ 6 રીતોની આપણે ચર્ચા કરેલી હતી. હવે આપણે આગળનો ટોપિક જોઈએ. એના પછીનો આપણો ટોપિક છે એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો વિશેની વિગત. એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મમાં આપણે અલગ અલગ 3 પ્રકારના ગુણધર્મોની ચર્ચા કરીશું. એમાં સૌથી પહેલા ચર્ચા કરીએ આપણે એમાઇન સંયોજનોના ઓરડાના તાપમાને સ્વરૂપ વિશેની. અલગ અલગ પ્રકારના એમાઇન સંયોજનોના સ્વરૂપ વિશે જોઈએ તો સામાન્ય રીતે જે ઓછી કાર્બન સંખ્યા ધરાવતા હોય એવા નિમ્ન એલિફેટિક એમાઇન સંયોજન ઓછી કાર્બન સંખ્યા ધરાવતા નિમ્ન એલિફેટિક એમાઇન સંયોજનો છે એ માછલી જેવી વાસ ધરાવતા વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. બરાબર, તેઓની વાસ માછલી જેવી હોય અને વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. પરંતુ જો 3 કે તેથી વધુ કાર્બન સંખ્યા ધરાવતા હોય એવા પ્રાથમિક એમાઇનને ધ્યાનમાં લઈએ તો 3 કે તેથી વધુ કાર્બન ધરાવતા પ્રાથમિક એમાઇન સંયોજનો એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો પ્રવાહી સ્વરૂપે હોય અને ઉચ્ચ એમાઇન સંયોજનો કે જે વધુ કાર્બન સંખ્યા ધરાવે છે ઉચ્ચ એમાઇન સંયોજનો ઘન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. જો આપણે એરોમેટિક એમાઇન સંયોજનને ધ્યાનમાં લેશું તો એનિલીન જેવા એરોમેટિક એમાઇન સંયોજનો ઓરડાના તાપમાને શુદ્ધ સ્થિતિની અંદર રંગવિહીન પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. પરંતુ જો એને હવામાં લાંબો સમય સુધી ખુલ્લા રાખવામાં આવે તો વાતાવરણની અસરને કારણે તેનું ઓક્સિડેશન થશે અને એનું વાતાવરણીય ઓક્સિડેશન થઈ અને તેઓ રંગીન સ્વરૂપની અંદર રૂપાંતરણ પામે. જે રીતે ફિનોલની આપણે વાત કરેલી કે ફિનોલ સંયોજન શુદ્ધ સ્થિતિમાં રંગવિહીન પ્રવાહી સ્વરૂપે હોય, હવામાં એને લાંબો સમય ખુલ્લો રાખો તો એને વાતાવરણની અસરને કારણે ઓક્સિડેશન થાય અને તે લાલ રંગના સ્વરૂપની અંદર રૂપાંતરણ પામે. એ જ રીતે એનિલીન પણ શુદ્ધ સ્થિતિમાં રંગવિહીન પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. લાંબા સમય સુધી એને હવામાં ખુલ્લો રાખતા વાતાવરણમાં રહેલા ઓક્સિજનની અસરને કારણે તેનું વાતાવરણીય ઓક્સિડેશન થાય અને એના કારણે તે રંગીન સ્વરૂપની અંદર રૂપાંતરણ પામે. તો આ વાત થઈ એમાઇન સંયોજનોની ઓરડાના તાપમાને ભૌતિક અવસ્થા કે સ્થિતિ કેવા પ્રકારની છે એના વિશેની. હવે આપણે જોઈએ એમાઇન સંયોજનોની દ્રાવ્યતા વિશે. સામાન્ય રીતે એમાઇન સંયોજનની અંદર ધ્રુવીય બંધની હાજરી હોય છે
ચાલો માઇક એનું ચાલુ છે, બંધ કરી દેજો. ચાલો આપણે એમની દ્રાવ્યતા વિશે જોઈએ તો એમાઇન સંયોજનોની અંદર નાઇટ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન પરમાણુ કરતા વધુ હોય એટલે એની અંદર ધ્રુવીય બંધની હાજરી છે અને એમની ધ્રુવીયતાને કારણે નિમ્ન એલિફેટિક એમાઇન સંયોજનો પાણીની અંદર દ્રાવ્ય થાય. એની દ્રાવ્યતાનું મૂળભૂત કારણ એમાઇન સંયોજનોના પાણી સાથે બનતા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ છે. એમાઇન સંયોજનો એ પાણી સાથે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની રચના કરે અને આ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની રચના થતી હોય અને તેથી તેઓ પાણીની અંદર સરળતાથી દ્રાવ્ય થાય. પરંતુ આપણે અગાઉ પણ જોયેલું છે એ મુજબ કોઈ પણ પ્રકારના કાર્બનિક સંયોજનની અંદર જે હાઇડ્રોકાર્બન ભાગ આવેલો હોય એ હાઇડ્રોકાર્બન ભાગ એ હંમેશા જળ વિરાગી ભાગ છે, એટલે કે પાણી સાથે અપાકર્ષણ અનુભવે અને આ જળ વિરાગી ભાગનું કદ વધવાની સાથે હાઇડ્રોજન બંધની જે પોસિબિલિટી હોય, હાઇડ્રોજન બંધ બનવાની જે શક્યતા હોય ઘટતી જાય અને તેથી દ્રાવ્યતા પણ ઘટવા લાગે. એટલે આપણે કહી શકીએ કે જે જળ વિરાગી હાઇડ્રોકાર્બન હોય, આ જળ વિરાગી હાઇડ્રોકાર્બન ભાગનું કદ વધે તેમ પાણીની અંદર દ્રાવ્યતા ઘટવા લાગે છે, દ્રાવ્યતા ઘટે અને તેથી જે ઉચ્ચ એમાઇન સંયોજનો હોય, વધુ કાર્બન સંખ્યા ધરાવતા એમાઇન સંયોજનો છે, આ ઉચ્ચ એમાઇન સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય. સામાન્ય રીતે એમાઇન સંયોજનો એ કાર્બનિક દ્રાવક જેવા કે આલ્કોહોલ, ઇથર તેમજ બેન્ઝીનની અંદર પણ દ્રાવ્ય થાય છે. હવે જો આપણે એમાઇન સંયોજનોની દ્રાવ્યતાની સરખામણી આલ્કોહોલ સંયોજનો સાથે કરીએ તો એમાઇન સંયોજન અને આલ્કોહોલ સંયોજન, આ આલ્કોહોલ સંયોજન ROH અને એમાઇન સંયોજનોમાં પ્રાથમિક એમાઇનને ધ્યાનમાં લઈએ RNH2 તો આલ્કોહોલની અંદર જે ઓક્સિજન પરમાણુ છે, આ ઓક્સિજન પરમાણુની વિદ્યુત ઋણતા એ નાઇટ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા કરતા વધારે હોય અને તેથી આલ્કોહોલ સંયોજન કે જે પાણી સાથે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બનાવશે એ આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધની પ્રબળતા એમાઇન સંયોજન પાણી સાથે જે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે એના કરતા વધારે હોય. એટલે આલ્કોહોલ અને પાણી વચ્ચે બનતો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ એ એમાઇન સંયોજન અને પાણી વચ્ચે બનતા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કરતા વધુ પ્રબળ હોય અને તેથી લગભગ સમાન કાર્બન સંખ્યા ધરાવતા હોય એવા આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા એમાઇન સંયોજન કરતા વધુ જોવા મળે છે. બરાબર. એટલે જો આપણે બ્યુટેન 1 ઓલ અને બ્યુટેન 1 એમાઇન આ બંનેની જલીય દ્રાવ્યતાની સરખામણી કરીએ તો બ્યુટેન 1 ઓલ બ્યુટેન 1 એમાઇન કરતા વધુ માત્રાની અંદર પાણીમાં દ્રાવ્ય થશે, એની દ્રાવ્યતા વધારે હોય. એટલે આ રીતે આપણે આલ્કોહોલ અને એમાઇન સંયોજનોની સાપેક્ષ દ્રાવ્યતાની પણ સરખામણી છે એ કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ એમાઇન સંયોજનોના ઉત્કલન બિંદુ વિશેની વિગત. એમાઇન સંયોજનોના ઉત્કલન બિંદુનો આધાર એમની અંદર જોવા મળતા આંતર આણ્વીય આકર્ષણ બળની માત્રા ઉપર હોય છે. આ જુદા જુદા પ્રકારના જે એમાઇન સંયોજનો છે, આ જુદા જુદા પ્રકારના એમાઇન સંયોજનમાં નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાયેલા
હાઇડ્રોજનની સંખ્યા જુદી જુદી હોય. જો આપણે પ્રાથમિક એમાઇનને ધ્યાનમાં લઈએ તો આપણે જાણીએ છીએ તેમાં નાઇટ્રોજન પરમાણુ સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા હોય. દ્વિતીયક એમાઇન હોય તો દ્વિતીયક એમાઇન R2NH, એમાં નાઇટ્રોજન સાથે એક જ હાઇડ્રોજન જોડાયેલો હોય. અને તૃતીયક એમાઇન હોય R3N, તો એમાં નાઇટ્રોજન પરમાણુ સાથે એક પણ હાઇડ્રોજન જોડાયેલો હોતો નથી. હવે પ્રાથમિક એમાઇન સંયોજનોની અંદર નાઇટ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધારે છે. તેથી એમાં રહેલા બંને NH બંધ ધ્રુવીય હોય અને તેથી તેમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ એની રચના થશે. દ્વિતીયક એમાઇન સંયોજનમાં એક જ NH બંધ છે, એ પણ ધ્રુવીય હોય, એટલે એમાં પણ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની રચના થશે. પરંતુ પ્રાથમિક એમાઇનમાં 2 NH બંધ ધ્રુવીય હોય, દ્વિતીયક એમાઇનમાં એક જ NH બંધ ધ્રુવીય હોય. આથી પ્રાથમિક એમાઇન સંયોજનોની સરખામણી દ્વિતીયક એમાઇન સંયોજનોની અંદર જે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાશે એની સંખ્યા ઓછી હોય છે અને તેથી સમઘટકીય એમાઇન સંયોજનોમાં પ્રાથમિક એમાઇનનું ઉત્કલન બિંદુ દ્વિતીયક એમાઇન કરતા વધારે જોવા મળશે. હવે જો આપણે તૃતીયક એમાઇનને ધ્યાનમાં લઈએ તો તૃતીયક એમાઇનની અંદર નાઇટ્રોજન પરમાણુ પર એક પણ હાઇડ્રોજન પ્રાપ્ય નથી, એટલે એમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની રચના શક્ય નથી અને તેથી તૃતીયક એમાઇન સંયોજનનું ઉત્કલન બિંદુ એના જેટલી જ કાર્બન સંખ્યા ધરાવતા હોય એવા પ્રાથમિક કે દ્વિતીયક એમાઇન કરતા ઓછું જોવા મળે. તો સમઘટકીય એમાઇન સંયોજનોના ઉત્કલન બિંદુનો ક્રમ કેવા પ્રકારનો જોવા મળશે? તો એનો ક્રમ આપણે દર્શાવી શકીએ કે પ્રાથમિક એમાઇનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય, દ્વિતીયક એમાઇનનું ઉત્કલન બિંદુ એનાથી ઓછું અને તૃતીયક એમાઇનનું ઉત્કલન બિંદુ એનાથી ઓછું હોય. આ સમઘટકીય એમાઇન સંયોજનો માટે હોય, બરાબર. એટલે પ્રાથમિક એમાઇનનું ઉત્કલન બિંદુ ગ્રેટર ધેન દ્વિતીયક એમાઇનનું ઉત્કલન બિંદુ ગ્રેટર ધેન તૃતીયક એમાઇનનું ઉત્કલન બિંદુ એવું જોવા મળશે. આપણે પ્રાથમિક કે દ્વિતીયક એમાઇનમાં જોવા મળતા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની રચના કેવી હોય એ પણ દર્શાવી શકીએ. ધારો કે આપણે પ્રાથમિક એમાઇન માટે બતાવીએ તો પ્રાથમિક એમાઇનની અંદર ધ્રુવીય જે NH બંધ હોય, આ ધ્રુવીય NH બંધ એમાં એક એમાઇન સંયોજનનો હાઇડ્રોજન બીજા એમાઇન સંયોજનના નાઇટ્રોજન સાથે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધની રચના કરે. આ રીતે આપણે એની અંદર હાઇડ્રોજન બંધ દર્શાવી શકીએ. આ એક એમાઇન સંયોજનનો આ હાઇડ્રોજન પરમાણુ બીજા એમાઇન સંયોજનના નાઇટ્રોજન સાથે આ આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે. એ જ રીતે હજી આપણે આ નાઇટ્રોજન છે એના ઉપરથી બીજા પ્રાથમિક એમાઇનના હાઇડ્રોજન સાથેનો આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ પણ દર્શાવી શકીએ. બરાબર. અહીંયાથી આ હાઇડ્રોજન પણ બીજો હજી આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ, અહીંયાથી પણ આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ, અહીંયાથી પણ આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ, અહીંયાથી પણ આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ, આ નાઇટ્રોજન ઉપરથી પણ આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ બનતા હશે. તો આ રીતે પ્રાથમિક એમાઇન સંયોજનોની અંદર આંતરાણ્વીય હાઇડ્રોજન બંધની રચના થતી. દ્વિતીયક એમાઇન લઈએ તો દ્વિતીયક એમાઇનની અંદર આની સરખામણીમાં ઓછી માત્રામાં હાઇડ્રોજન બંધ બનવાની શક્યતા હોય, કારણ કે એમાં નાઇટ્રોજન પરમાણુ ઉપર એક જ હાઇડ્રોજન પરમાણુ હાઇડ્રોજન બંધ બનાવવા માટે આપણને પ્રાપ્ય છે, જ્યારે તૃતીયક એમાઇનમાં આવા આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળશે નહીં. તો ધ્યાન રાખજો, તૃતીયક એમાઇન પાણી સાથે તો તોય હાઇડ્રોજન બંધ બનાવી શકે, બરાબર. માત્ર ને માત્ર તેઓના અણુઓ વચ્ચે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળતો નથી. તો આ થઈ એમના સાપેક્ષ ઉત્કલન બિંદુની ચર્ચા. હવે એમાઇન સંયોજનોના ઉત્કલન બિંદુની સરખામણી આપણે અન્ય સંયોજનો સાથે કરીએ. ધારો કે આપણે બિન ધ્રુવીય આલ્કેન સંયોજનોના ઉત્કલન બિંદુની સરખામણી એમાઇન સંયોજનો સાથે કરીએ.
તો બિન ધ્રુવીય આલ્કેન સંયોજનોની અંદર માત્ર ને માત્ર વાન ડર વાલ્સ પ્રકારનું અંતરાણુય આકર્ષણ બળ હાજર હોય અને તેથી તેઓના ઉત્કલન બિંદુના મૂલ્યો એ લગભગ સમાન આણ્વીય દળ ધરાવતા એમાઇન સંયોજનો કરતા નીચા જોવા મળે. પરંતુ જો આપણે એમાઇન સંયોજનોના ઉત્કલન બિંદુ એ આલ્કોહોલ સાથે સરખાવીએ તો આપણે અગાઉ જોયું એ મુજબ આલ્કોહોલમાં જોવા મળતો OH બંધ એ એમાઇન સંયોજનમાં જોવા મળતા NH બંધ કરતા વધુ ધ્રુવીય છે અને તેથી આલ્કોહોલમાં જોવા મળતો આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ એ એમાઇન સંયોજનમાં જોવા મળતા આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ કરતા વધુ પ્રબળ હશે અને તેથી લગભગ સમાન આણ્વીય દળ ધરાવતા હોય એવા આલ્કોહોલ સંયોજનોના ઉત્કલન બિંદુ એમાઇન સંયોજનોની સરખામણીમાં વધારે જોવા મળે છે. તેથી આપણે તમામ સંયોજનો માટે ઉત્કલન બિંદુનો ક્રમ લખીએ તો એમાઇન સંયોજનોનું ઉત્કલન બિંદુ આલ્કોહોલ કરતા નીચું અને આલ્કેન સંયોજનો કરતા વધારે જોવા મળે. બરાબર. તો આ અન્ય સંયોજનો સાથેના ઉત્કલન બિંદુની સરખામણી થઈ અને અહીંયા આપણે એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મોની વિગત પણ પૂરી થાય. જોકે ભૌતિક ગુણધર્મોની અંદર એટલી બધી કોઈ એવી અઘરી વિગત નથી કે જેથી કરી તમને કોઈ પ્રશ્ન આવે, છતાં પણ કોઈને આમાં પણ પ્રશ્ન હોય તો તમે ચોક્કસપણે પૂછી શકશો. ચાલો હવે આપણે તો રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરીએ. એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ. એમાઇન સંયોજનોની જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ લઈએ એના પહેલા આપણે એ જોઈએ કે એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ માટે અથવા તો એની પ્રતિક્રિયાત્મકતા માટે કયા પરિબળો જવાબદાર છે. તો સામાન્ય રીતે એમાઇન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા બે કારણોને કારણે જોવા મળે. એક, એમાઇન સંયોજનમાં નાઇટ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતાની સરખામણીમાં વધારે હોય એની અંદર ધ્રુવીયતા ઉદ્ભવે છે અને આ ધ્રુવીયતાને કારણે એમાઇન સંયોજનો જુદી જુદી પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવી શકે. આ સિવાય બીજું પરિબળ, એમાઇન સંયોજનોની અંદર મધ્યસ્થ નાઇટ્રોજન પરમાણુ પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય. જે રીતે એમોનિયાની અંદર પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય એ જ રીતે તમામ પ્રકારના એમાઇન સંયોજનો પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક દરેકની અંદર નાઇટ્રોજન પરમાણુ પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીને કારણે પણ એમાઇન સંયોજનો પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. કારણ કે નાઇટ્રોજન પરમાણુ પર પ્રાપ્ય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એનું જો એ દાન કરે તો તેઓ લુઈસ બેઝ તરીકે વર્તે અથવા તો એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે અને એના કારણે તે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ દર્શાવે છે. પરંતુ જો આપણે અલગ અલગ પ્રકારના એમાઇન સંયોજનોને ધ્યાનમાં લઈએ તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોમાં આપણે જાણીએ છીએ મુજબ નાઇટ્રોજન પરમાણુ પર જોડાયેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા જુદી જુદી હોય છે. પ્રાથમિક એમાઇનની અંદર નાઇટ્રોજન ઉપર 2 હાઇડ્રોજન જોડાયેલા છે એટલે કે NH2 સમૂહ ધરાવે છે. દ્વિતીયક એમાઇનમાં નાઇટ્રોજન ઉપર એક જ હાઇડ્રોજન પ્રાપ્ય છે એટલે NH સમૂહની હાજરી છે અને તૃતીયક એમાઇનમાં નાઇટ્રોજન પરમાણુ હાઇડ્રોજન વિહોણો છે એટલે એના પર એક પણ હાઇડ્રોજન નથી અને તેથી રાસાયણિક પ્રક્રિયાઓ કરતી વખતે ત્રણેય પ્રકારના એમાઇન સંયોજનોની વર્તણૂક બદલાય છે. કેટલીક વખત એવું બને કે અમુક પ્રકારની પ્રક્રિયાઓમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો અલગ અલગ રીતે પ્રક્રિયા દર્શાવે.
અને એ અલગ અલગ પ્રક્રિયાનું વર્તણૂક, નાઇટ્રોજન ઉપર હાજર હાઇડ્રોજન પરમાણુની જુદી જુદી સંખ્યાને કારણે હોય છે. અને આવી પ્રક્રિયાઓ છે એ આપણને જુદા જુદા એમાઇન સંયોજનો વચ્ચે ભેદ પારખવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. તેથી આપણે કહી શકીએ કે નાઇટ્રોજન પરમાણુ પર જોડાયેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા એમાઇન સંયોજનોની પ્રક્રિયાનો માર્ગ નક્કી કરે છે. બરાબર. આપણે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ પૈકી સૌથી પહેલી પ્રક્રિયાની ચર્ચા શરૂ કરીએ. તો સૌ પ્રથમ આપણે જોશું કે એમાઇન સંયોજનમાં નાઇટ્રોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી હોય, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય, લુઈસ બેઝ તરીકે વર્તી શકે છે, જે એમની બેઝિક પ્રકૃતિ દર્શાવે છે. એટલે સૌથી પહેલી પ્રક્રિયા જોઈએ એમાઇન સંયોજનોનું બેઝિક લક્ષણ. જો આપણે એમાઇન સંયોજનોના બેઝિક લક્ષણની ચકાસણી કરવી હોય તો એમાઇન સંયોજનોની કોઈ પણ ખનિજ એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવી જોઈએ. આપણે એમાઇન સંયોજનની કોઈ પણ ખનિજ એસિડ હાઇડ્રોજન હેલાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ, કોઈ પણ ખનિજ એસિડ છે એની સાથે જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયા કરીશું તો એમાઇન સંયોજન એના નાઇટ્રોજન પરમાણુ પર જે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન એ હેલોજન એસિડની અંદર અથવા ખનિજ એસિડમાં હાજર હાઇડ્રોજન આપશે. એટલે H+ તરીકે મુક્ત થઈ અને એમાઇન સંયોજનના મધ્યસ્થ નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાઈ જશે. અહીંથી H+ તરીકે મુક્ત થાય એટલે બંધના ઇલેક્ટ્રોન યુગ્મ આ હેલોજન ઉપર સ્થાનાંતર પામે અને હેલાઇડ આયન ઉત્પન્ન થાય કે જે અહીંયાથી ઉત્પન્ન થતા કેટાયન કે ધનાયન સાથે જોડાય અને ક્ષાર સ્વરૂપ ઉત્પન્ન કરશે. તો આપણને આવો ક્ષાર મળે NH3+ X- અહીંયા નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને H+ ને જોડ્યો એટલે એના ઉપર પ્લસ ચાર્જ આવ્યો. આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ હેલોજન ઉપર સ્થાનાંતર થયું એટલે એ ઋણ વીજભાર ધરાવતો આયન મળ્યો અને આ બંને આયનો એકબીજા સાથે જોડાયેલા બતાવો તો એ ક્ષાર સ્વરૂપ કહેવાય. અહીંયા આપણને ક્ષાર મળે છે. અહીંયા તમે જોઈ શકો કે આ એમાઇન સંયોજન છે એ પ્રોટોન સ્વીકારે છે, એટલે પ્રોટોન ગ્રાહી છે અને પ્રોટોન ગ્રાહી હોય એને આપણે બેઝ તરીકે ઓળખી શકીએ. જો એને ઇલેક્ટ્રોન યુગ્મ દાતા તરીકે વિચારો તો પણ એ બેઝ તરીકે વર્તે. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય લુઈસ બેઝ કહેવાય. પ્રોટોન સ્વીકારતો હોય, પ્રોટોન ગ્રાહી હોય એને આપણે લોરી બ્રોન્સ્ટેડ બેઝ તરીકે પણ ઓળખી શકીએ. બરાબર. અને આ પ્રોટોન દાતા તરીકે ખનિજ એસિડ. ધારો કે આપણે એરોમેટિક એમાઇન સંયોજન એનિલીનની હાઇડ્રોજન ક્લોરાઇડ HCl સાથે રાસાયણિક પ્રક્રિયા કરી તો જે રીતે આપણે સામાન્ય પ્રક્રિયા દર્શાવેલી છે એ જ રીતે રાસાયણિક પ્રક્રિયા થશે. એનિલીનનો અણુ H+ સ્વીકારી એનિલિનિયમ આયનની અંદર રૂપાંતરણ પામે. બેન્ઝીન ઉપર NH3+. એનિલિનિયમ આયન ઘણો અગત્યનો છે, એસિડની હાજરીમાં ઉત્પન્ન થતો હોય એની પણ આપણે આગળ ચર્ચા હજી કરીશું. અહીંયાથી આ Cl- એની બાજુમાં બતાવીએ તો આને કહેવાય એનિલિનિયમ ક્લોરાઇડ. અહીંયા ઉત્પન્ન થતા બંને ક્ષાર એ દ્રાવ્ય સ્વરૂપે ઉત્પન્ન થાય છે. બરાબર. એટલે જલ દ્રાવ્ય હોય, પાણીની અંદર દ્રાવ્ય થયેલા હોય એવા ક્ષાર સ્વરૂપે ઉત્પન્ન થાય. હવે આ ઉત્પન્ન થયેલા જે ક્ષાર હોય જો એની આપણે રાસાયણિક પ્રક્રિયા કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવા પ્રબળ બેઝ સાથે કરીએ તો ફરીથી એમાઇન સંયોજનો ફરી પ્રાપ્ત થાય છે.
જે દર્શાવે છે કે એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતા સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કરતા ઓછી હોય. આ માની લ્યો કે આપણે એક વિસ્થાપિત અમોનિયમ ક્ષાર છે RNH3+X- એની પ્રબળ બેઝ NaOH સાથે પ્રક્રિયા કરીએ તો NaOH માંથી ઉત્પન્ન થતો Na+ આ હેલાઇડ આયન સાથે જોડાય સોડિયમ હેલાઇડ બનાવે. આમાંથી ઉત્પન્ન થતો હાઇડ્રોક્સાઇડ આયન એ એમાઇન સંયોજન કરતા વધુ પ્રબળ બેઝ હોય એની પાસેથી H+ પાછો સ્વીકારશે અને પાણીમાં રૂપાંતર પામશે અને જનક અથવા તો મૂળ એમાઇન સંયોજન પુનઃ પ્રાપ્ત થાય RNH2 + H2O + NaX આવી પ્રક્રિયા થાય. બરાબર. અને આ જે પ્રક્રિયા છે એના આધારિત આપણે કેટલીક વખત એમાઇન સંયોજનોનું અલગીકરણ કરી શકીએ છીએ. કારણ કે અહીંયા ઉત્પન્ન થતો આ જે ક્ષાર છે એ પાણીમાં દ્રાવ્ય હોય, ખૂબ જ સરળતાથી પાણીમાં દ્રાવ્ય થાય. આ પાણીમાં દ્રાવ્ય સ્વરૂપ છે. હવે જો એમાઇન સંયોજનો એવા કાર્બનિક સંયોજનો સાથે મિશ્રિત થયેલા હોય કે જે કાર્બનિક સંયોજનો બેઝિક પ્રકૃતિ દર્શાવતા નથી તેમજ પાણીમાં અદ્રાવ્ય હોય તો એમાંથી આપણે એમાઇન સંયોજનોનું અલગીકરણ આ પદ્ધતિ દ્વારા કરી શકીએ. જ્યારે એમાઇન સંયોજન કાર્બનિક સંયોજન કે જે બેઝિક પ્રકૃતિ દર્શાવતો નથી અને પાણીમાં અદ્રાવ્ય હોય ત્યારે એના મિશ્રણમાંથી એમાઇનનું અલગીકરણ થઈ શકે. એના માટેની સૌપ્રથમ કોઈ પણ ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. જો એ મિશ્રણની તમે ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરશો તો એમાં રહેલો એમાઇન કે જે બેઝિક પ્રકૃતિ દર્શાવતો હશે ખનિજ એસિડ સાથેની પ્રક્રિયા કરી અને પાણીમાં દ્રાવ્ય હોય એવા ક્ષારમાં રૂપાંતર પામશે. જ્યારે જે બીજું સંયોજન છે એ પાણીમાં અદ્રાવ્ય છે અને બેઝિક પ્રકૃતિ દર્શાવતું નથી તેથી તે પ્રક્રિયા કર્યા વિનાનું બાકી રહે. હવે ઉત્પન્ન થયેલા જે મિશ્રણ છે એનું તમે ગાળણ કરો તેનું ગાળણ કરવાથી અદ્રાવ્ય કાર્બનિક સંયોજન એ અલગ થશે અને એમાઇન સંયોજન પાણીમાં દ્રાવ્ય ક્ષાર સ્વરૂપે આપણને પ્રાપ્ત થશે. એ પાણીમાં દ્રાવ્ય ક્ષાર સ્વરૂપની સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવા બેઝ સાથે પ્રક્રિયા કરી અને એમાઇન સંયોજન પ્રાપ્ત કરી શકાશે. તો આ રીતે બંને સંયોજનોનું અલગીકરણ કરી શકાય. બરાબર. તો એમાઇન સંયોજનોના અલગીકરણ માટે આ ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એમાઇન સંયોજનોની ખનિજ એસિડ સાથેની રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે કે તેઓ બેઝિક પ્રકૃતિ દર્શાવે છે અને એની બેઝિક પ્રકૃતિ નાઇટ્રોજન ઉપર હાજર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે છે કે જેનું એ દાન કરે છે. એટલે કે લુઈસ બેઝ તરીકે એ વર્તે છે. મોટા ભાગે કોઈ પણ સંયોજનોની બેઝિક પ્રકૃતિ કે બેઝિક સ્વભાવ એ બેઝના વિયોજન અચળાંક Kb અને pKb ના આધારે વર્ણવવામાં આવે છે. જો આપણે એમાઇન સંયોજન માટે Kb નું સૂત્ર તારવવું હોય તો એમાઇન સંયોજનના જલીય દ્રાવણમાં સ્થપાયેલા સંતુલનને ધ્યાનમાં લઈએ. એમાઇન સંયોજન RNH2 એનું જલીય દ્રાવણ લઈ અને સંતુલન સ્થિતિએ વિચારીએ તો સંતુલન સ્થિતિએ એમાઇન સંયોજન પ્રોટોન ગ્રાહી તરીકે વર્તી આમાંથી H+ સ્વીકારી અને RNH3+ એવું આયન ઉત્પન્ન કરશે જે ધનાયન અથવા કેટાયન છે અને આ H+ નું દાન કરી હાઇડ્રોક્સાઇડ આયન OH- ઉત્પન્ન કરશે અને એના જલીય દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ આયનની હાજરી હોવાને કારણે એ બેઝિક પ્રકૃતિ દર્શાવે છે એમ કેવું. હવે આ જલીય દ્રાવણમાં સ્થપાયેલા સંતુલન માટે સંતુલન અચળાંક Keq હોય તો Keq બરાબર નિપજોની સાંદ્રતાનો ગુણાકાર એના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર થાય.
સામાન્ય રીતે પાણીની સાંદ્રતા પ્રક્રિયા દરમિયાન અચળ જળવાઈ રહેતી હોય એને આ સંતુલન અચળાંક સાથે ગુણી નાખીએ અને નવા અચળાંકને બેઝના વિયોજન અચળાંક કેબી તરીકે દર્શાવીએ તો કે ઇક્યુ એને ગુણ્યા H2O ની સાંદ્રતા એના બરાબર બેઝનો વિયોજન અચળાંક કેબી લેતા કેબી બરાબર RNH3+ ની સાંદ્રતા ઇન્ટુ હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા એના છેદમાં અવિયોજિત એમાઇનની સાંદ્રતા. આ સમીકરણ આપણને દર્શાવે છે કે કેબી નું મૂલ્ય હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતાને સમપ્રમાણમાં છે. જેમ હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા વધારે તેમ કેબી નું મૂલ્ય વધારે અને બેઝની બેઝિક પ્રબળતા પણ વધારે. એટલે બેઝિક પ્રબળતા એ કેબી ના મૂલ્યને સમપ્રમાણમાં થાય. બેઝિક પ્રબળતા પ્રપોઝનલ કેબી. જેમ કેબી નું મૂલ્ય વધુ તેમ બેઝિક પ્રબળતા વધારે. પરંતુ મોટા ભાગે આપણે બેઝિક પ્રબળતાની ચકાસણી કેબી ને બદલે પી કેબી ને આધારે કરીએ છીએ અને પી કેબી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ કેબી થાય અને ઋણ લોગેરિધમ લેતા હોય એટલે કેબી નું મૂલ્ય જેમ વધુ આવે એમ પી કેબી નું મૂલ્ય ઓછું આવે. એટલે બેઝિક પ્રબળતા પ્રપોઝનલ કેબી પ્રપોઝનલ 1/p કેબી થાય. એટલે આપણે કહી શકીએ કે કેબી નું મૂલ્ય જેમ વધુ એમ પી કેબી નું મૂલ્ય ઓછું અને તેમ બેઝિક પ્રબળતા વધુ થાય. બરાબર. જે રીતે એસિડની એસિડિક પ્રબળતા કે અને પીકે વડે દર્શાવીએ છીએ એ જ રીતે બેઝની બેઝિક પ્રબળતા કેબી અને પીકેબી ના મૂલ્યના આધારે સમજાવવામાં આવે છે. હવે જુદા જુદા એમાઇન સંયોજનોના પીકેબી ના મૂલ્યને આધારે એમની સાપેક્ષ બેઝિક પ્રબળતાની ચકાસણી કરીએ તો એમની બેઝિક પ્રબળતા આપણે એમોનિયા સાથે સરખાવીએ. જો આપણે એમોનિયાને ધ્યાનમાં લઈએ NH3 તો એમોનિયાના પીકેબી નું મૂલ્ય 4.75 જેટલું છે. હવે જુદા જુદા એમાઇન સંયોજનો એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતા એમોનિયા સાથે સરખાવીએ અને વિચારીએ કે આ સંયોજનો એમોનિયા કરતા પ્રબળ છે કે નિર્બળ બેઝિક લાક્ષણિકતા દર્શાવે છે. ધારો કે પેલા આપણે એલિફેટિક એમાઇન સંયોજનોની વિચાર કરીએ. એલિફેટિક એમાઇન સંયોજનો. એલિફેટિક એમાઇન પ્રાથમિક દ્વિતીયક કે તૃતીયક કોઈ પણ પ્રકારના હોય તો એ એમાઇન સંયોજનોમાં નાઇટ્રોજન પરમાણુ સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય એટલે કે તેઓ આલ્કાઇલ સમૂહ ધરાવે. હવે આલ્કાઇલ સમૂહ કેવા પ્રકારની વર્તણૂક દર્શાવે છે આપણે જાણીએ. આલ્કાઇલ સમૂહો છે એ ધન પ્રેરક અસર ધરાવતા સમૂહો છે. ધન પ્રેરક અસર દર્શાવે એટલે કે પ્લસ આઈ અસર દર્શાવે. ધન પ્રેરક અસરનો અર્થ થાય કે તેઓ ઇલેક્ટ્રોન દાતા સમૂહો છે. બરાબર. ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે. હવે એલિફેટિક એમાઇન સંયોજનોની અંદર નાઇટ્રોજન પરમાણુ પર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એની દાન થવાની સરળતાને આધારે એમની બેઝિક પ્રકૃતિ વર્ણવી શકાય. હવે એલિફેટિક એમાઇન સંયોજનની અંદર નાઇટ્રોજન પરમાણુ સાથે સીધા આલ્કાઇલ સમૂહો જોડાયેલા હોય છે અને આ આલ્કાઇલ સમૂહો ધન પ્રેરક અસર દર્શાવે છે એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે વર્તે અને તેથી તેઓ નાઇટ્રોજન પરમાણુ તરફ ઇલેક્ટ્રોન પસાર કરે અને નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો કરે. તેથી નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધે. ટૂંકમાં કહીએ તો નાઇટ્રોજન એના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન તો કરતો જ હતો. હવે આલ્કાઇલ સમૂહો એની દાન કરવાની આ વૃત્તિ વધારે છે. પાછળથી બેકઅપ પૂરું પાડે છે કે અમે ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવા માટે બેઠા જ છે. બરાબર. તું
આગળ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન સરળતાથી કરે અને તેથી એલિફેટિક એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતા એમોનિયા કરતા વધારે જોવા મળશે. એમોનિયા કરતા તેઓ પ્રબળ બેઝ તરીકે વર્તે છે. હવે જો આપણે એરોમેટિક એમાઇન સંયોજનોનો વિચાર કરીએ, એનિલીન જેવા એરોમેટિક એમાઇનને ધ્યાનમાં લઈએ તો એરોમેટિક એમાઇન સંયોજનો ફિનાઇલ સમૂહ ધરાવતા હોય મોટાભાગે અથવા એરાઇલ સમૂહ કે એરોમેટિક સમૂહ ધરાવે છે એમ પણ કહેવાય. ફિનાઇલ સમૂહ ધરાવે અને આ ફિનાઇલ સમૂહ આપણે જાણીએ છીએ એ રીતે ઋણ પ્રેરક અસર દર્શાવે છે. માઇનસ આઈ અસર દર્શાવે એટલે કે તેઓ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો છે, ઇલેક્ટ્રોન ખેંચનારા છે. અને જ્યારે ફિનાઇલ સમૂહ એ નાઇટ્રોજન પરમાણુ સાથે સીધો જોડાયેલો હશે, નાઇટ્રોજન પરમાણુનું જે અભંગારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એને પોતાની તરફ ખેંચી રાખવા પ્રયત્ન કરે. નાઇટ્રોજનને એનું દાન કરવું છે પણ ફિનાઇલ સમૂહ ખેંચી રાખે, ના પાડે કે ભાઈ તું રહેવા દે, દાન નથી કરવું આપણે, એટલે એની બેઝિક પ્રબળતા ઓછી થાય અને તેથી એરોમેટિક એમાઇન સંયોજનો હોય એની બેઝિક પ્રબળતા એમોનિયા કરતા ઓછી હોય. તો સામાન્ય રીતે આપણે કહી શકીએ કે એમની બેઝિક પ્રબળતાનો ક્રમ કેવો જોવા મળે તો એલિફેટિક એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતા ઇઝ ગ્રેટર ધેન એમોનિયાની બેઝિક પ્રબળતા ઇઝ ગ્રેટર ધેન એરોમેટિક એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતા. આવા પ્રકારનો સામાન્ય ક્રમ છે એ જોવા મળે છે. જો કે આપણે જુદા જુદા પ્રકારના એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતા ઉપર વિસ્થાપકોની કેવા પ્રકારની અસર થાય છે એ માત્ર પ્રેરક અસરને આધારે દરેક કિસ્સામાં સમજાવી શકતા નથી. કારણ કે એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતાને અસર કરતા મુખ્ય 3 પરિબળો છે. એ 3 પરિબળો ક્યાં છે તો એક તો છે પ્રેરક અસર, બીજું છે દ્રાવક યોજન અથવા તો સોલ્વેશન અને ત્રીજું છે અવકાશીય અવરોધ. અને આ 3 પરિબળોના સંયુક્ત ઉપક્રમે આપણે જુદા જુદા એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતા ઉપર વિસ્થાપકોની કેવી અસર થાય એની સમજૂતી આપી શકીએ. આ દરેક અસર એકબીજાથી ઓપોઝિટ કાર્ય કરતી હોય એટલે દરેક વખતે એને ધ્યાનમાં લેવી જરૂરી અને તેથી એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતાનો ક્રમ એટલી સરળતાથી નક્કી થતો નથી. બરાબર. આપણે એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતા એમોનિયા સાથે કઈ રીતે સરખાવી શકીએ? પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતા અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ પ્રકારના એમાઇન માટે કેવી હોય એની પણ આપણે ચર્ચા કરીશું. અને સાથે સાથે એરોમેટિક એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતા શા માટે ઓછી છે એની પણ ફરીથી ચર્ચા કરીશું. અને એના ઉપર પણ વિસ્થાપિત સમૂહ અન્ય જોડાયેલા હોય ત્યારે કઈ રીતે બેઝિક લક્ષણ બદલાય એની પણ આપણે ચર્ચા કરીશું. પણ આજ માટે આપણે અહીંયા સુધી રાખીશું. ચાલો, અહીંયા સુધીના ટોપિકની અંદર કોઈને હજી કઈ પ્રશ્ન હોય તો એની ફરીથી ચર્ચા કરીએ અને ત્યાર પછી આજનું કાર્ય સમાપ્ત કરીએ. ઇથર ને એવા સંયોજનોના ઉત્કલન બિંદુ તો ના એમાઇન કરતા ઓછા હોય. ઇથર જેવા સંયોજનોના ઉત્કલન બિંદુના મૂલ્યો મોટાભાગે એમાઇન સંયોજનો કરતા નીચે જોવા મળે. કારણ કે ઇથર સંયોજનોમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની હાજરી હોતી નથી. પાછું એમાં એવું થાય કે દરેક પ્રકારના એમાઇન સંયોજનો અને ઇથર સંયોજનોના ઉત્કલન બિંદુની આપણે સીધી સરખામણી નહીં કરી શકીએ. કારણ કે તૃતીયક એમાઇન સંયોજનો હોય તો એની અંદર આંતરાણવીય હાઇડ્રોજન બંધ જોવા મળતા નથી, જે રીતે ઇથરમાં નથી જોવા મળતા. બરાબર. એટલે એવા સમયે આપણે કેટલીક વખત સીધી સરખામણી ન પણ કરી શકીએ અને તેથી જ આપણને એવા પ્રકારની સરખામણી આપેલી પણ નથી અને આપણે પણ એને બહુ વધારે ધ્યાનમાં લેવાની જરૂર નહીં પડે. એટલે સામાન્ય પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે એમાઇન સંયોજનોના ઉત્કલન બિંદુના મૂલ્યો ઇથર સંયોજનો કરતા વધુ હોય.
ચાલો આના સિવાય કોઈને કઈ બીજો પ્રશ્ન હોય તો ઓકે તો આવતીકાલે આપણે ફરીથી મળીએ છીએ બરાબર અને આને જ આગળની ચર્ચા શરૂ કરીશું ખાસ પ્રકરણ નંબર 10, 11 અને 12 એની ટેસ્ટની પૂરતી તૈયારી કરજો બરાબર ચાલો આવતીકાલે ફરીથી મળીએ बढ़ाती है खामोशी